નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 11 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે, જેનાથી આગામી સમયમાં યોજાનાર બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ, ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મિત્રો વર્લિન બોક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો, તો તમને એક્ઝામની અંદર 100% ફાયદો થશે। તેમજ મિત્રો, આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કોણ છે? તો મિત્રો, એની અંદર સાચો જવાબ આવશે મનોજ સિન્હા। તો મનોજ સિન્હા જે છે એ વર્તમાનમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે। મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે, જે ખૂબ જ સારી બાબત કહી શકાય। મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો, જેનાથી આગામી પરીક્ષાઓની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એના જવાબ તમને આવડી શકે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો આઈટીબીપીના ઇતિહાસમાં પ્રથમવાર કયા બે મહિલા કોમ્બેક્ટ અધિકારીઓને સામેલ કરવામાં આવે છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે પ્રકૃતિ અને દીક્ષા। તો આઈટીબીપી એટલે કે ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ જે છે એના ઇતિહાસમાં પ્રથમવાર બે મહિલા કોમ્બેક્ટ અધિકારીઓને સામેલ કરવામાં આવે છે અને જેમના નામ છે પ્રકૃતિ અને બીજા છે દીક્ષા। વાત કરીએ એના વિશે, તો આઈટીબીપી જે છે એને પોતાના ઇતિહાસમાં પહેલીવાર બે મહિલા કોમ્બેક્ટ અધિકારીઓ જે છે એમની નિમણૂક કરી છે। અને વાત કરીએ એના વિશે, સુરીમાં આયોજિત આઈટીબીપી અકાદમીમાં પાસિંગ આઉટ પરેડ જે છે એમાં આ બે મહિલાઓને કોમ્બેક્ટ અધિકારીના રૂપમાં સામેલ કરવામાં આવે છે। એટલે કે મિત્રો, આઈટીબીપીના ઇતિહાસમાં પ્રથમવાર બે મહિલા કોમ્બેક્ટ અધિકારીઓ જે છે તેમની નિમણૂક કરવામાં આવી છે અને સુરીમાં આયોજિત આઈટીબીપી અકાદમીમાં પાસિંગ આઉટ પરેડમાં આ બે મહિલાઓ કોમ્બેક્ટ અધિકારીઓના રૂપમાં સામેલ કરવામાં આવે છે। તો મિત્રો, અહીંયા વાત છે આઈટીબીપીની, તો એના વિશે થોડીક માહિતી મેળવેલી। તો આઈટીબીપીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ, જેની સ્થાપના 24 ઓક્ટોબર 1962માં થઈ હતી। આઈટીબીપીનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે। વર્તમાનમાં આઈટીબીપીના મહાનિદેશક છે SS દેશવાલ। તેમજ મિત્રો, આઈટીબીપીનું ધ્યેય સૂત્ર છે શૌર્ય, દઢતા અને કર્મનિષ્ઠા। તો મિત્રો, આ હતી માહિતી આઈટીબીપી વિશેની। મિત્રો, આઈટીબીપીનું ફૂલ ફોર્મ જે છે એ તમે નોટ ડાઉન કરી શકો છો, કારણ કે ક્લાસ 3ની અંદર આ પ્રકારના ફૂલ ફોર્મ પણ પૂછવામાં આવે છે। તો ફરીથી એકવાર આઈટીબીપીના ફૂલ ફોર્મને રિપીટ કરું છું, જે છે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ। તો મિત્રો, આ હતી માહિતી આઈટીબીપી વિશેની। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશની નૌસેના સાથે જાયદ તલવાર 2021 નામનો એક અભ્યાસ કરે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે સંયુક્ત આરબ અમીરાત। તો તાજેતરમાં ઇન્ડિયન નેવી અને યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમીરાતની નેવી દ્વારા જાયદ તલવાર 2021 નામનો એક અભ્યાસ કરવામાં આવ્યો છે। વાત કરીએ આના વિશે, તો 7 ઓગસ્ટ 2021ના રોજ અબુધાબી ખાતે ભારતીય નૌસેના અને સંયુક્ત આરબ અમીરાતના નૌસેનાએ જાયદ તલવાર 2021 નામનો દ્વિપક્ષીય અભ્યાસ કર્યો છે। તો મિત્રો, આ જે સૈન્ય અભ્યાસ થતા હોય છે તેમજ નૌસેના અભ્યાસ છે તેના નામ અને કયા બંને દેશો વચ્ચે કરવામાં આવે છે એ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। તો આ પ્રકારના પ્રશ્નો તમારા માટે ખૂબ જ મહત્ત્વના થઈ શકે છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો ટોક્યો ઓલિમ્પિક 2020માં સૌથી વધુ પદક કયા દેશે જીત્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે અમેરિકા। તો ટોક્યો ઓલિમ્પિક 2020માં અમેરિકાએ કુલ 113 પદક જીતેલા છે, જેમાંથી 39 સુવર્ણ પદક છે, તેમજ 41 રજત પદક અને 33 કાંસ્ય પદક છે। તેમજ મિત્રો, ટોક્યો ઓલિમ્પિક 2020માં બીજા નંબર પર ચીન છે અને જેણે કુલ 88 પદક જીતેલા છે, જેમાં 38 સુવર્ણ પદક, 32 રજત પદક છે અને 18 કાંસ્ય પદક છે। તેમજ ત્રીજા નંબર પર છે જાપાન, અને જાપાને ટોક્યો ઓલિમ્પિક 2020માં 58 પદક જીત્યા છે, જેમાંથી 27 સુવર્ણ પદક છે, 14 રજત પદક
અને 17 કાંસ્ય પદક છે. તેમજ વાત કરીએ તો ભારત ટોક્યો ઓલિમ્પિક 2020માં 48મા સ્થાને છે અને જેણે કુલ 7 જેટલા પદક જીતેલા છે, જેમાંથી 1 સુવર્ણ પદક છે, 2 રજત પદક અને 4 કાંસ્ય પદક જીતેલા છે. તો મિત્રો આ હતી માહિતી ટોક્યો ઓલિમ્પિકમાં જીતેલા મેડલો વિશેની. તેમજ મિત્રો અહીંયા વાત છે અમેરિકાની. તો અમેરિકામાં તાજેતરમાં જ ભારતના કેટલાક લોકો કે જેમની ઊંચા પદો પર નિયુક્તિ થયેલી છે એમના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો જેમાં છે કમલા હેરિસ, જે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ છે. ત્યારબાદ છે ભવ્યાલાલ, જે નાસા એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ છે. ત્યારબાદ છે વિવેક મૂર્તિ, જે સર્જન જનરલ અમેરિકાના સર્વોચ્ચ ચિકિત્સા અધિકારી છે. ત્યારબાદ છે મીરા ટંડન, જે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર છે. ત્યારબાદ છે વેદાંત પટેલ, કે જેઓ વ્હાઇટ હાઉસના સહાયક પ્રેસ સચિવ છે. તો મિત્રો આ હતા કેટલાક ભારતના એવા લોકો કે જેમની અમેરિકામાં ઊંચા પદો પર નિયુક્તિ કરવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ મિત્રો અમેરિકા વિશે થોડીક માહિતી. તો અમેરિકા એટલે કે સંયુક્ત રાજ્ય અમેરિકા, જેની રાજધાની વોશિંગ્ટન છે. રાષ્ટ્રપતિ છે જો બિડેન અને સંસદ છે કોંગ્રેસ. તેમજ મિત્રો અમેરિકાનું ચલણ છે ડોલર. તો મિત્રો આ હતી માહિતી અમેરિકા વિશેની. ત્યારબાદ આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જીપીએસસી 2022 માટે એક સ્પેશિયલ બેચનું આયોજન થઈ રહ્યું છે અને જેની થઈ રહી છે. તેમ મિત્રો આ બેચનો સમય છે 3:30 થી 5:30 અને આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવી રહેલ જીપીએસસી 2022 માટેની સ્પેશિયલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ઉત્તરાખંડ રાજ્ય સરકારે મહિલા હોકી ટીમના કયા ખેલાડીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વંદના કટારિયા. તો તાજેતરમાં જ ઉત્તરાખંડ રાજ્ય સરકાર જે છે તેમને મહિલા હોકી ટીમના ખેલાડી વંદના કટારિયાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. વાત કરીએ એમના વિશે. તો ઉત્તરાખંડના જે વંદના કટારિયા છે તેઓ મહિલા હોકી ટીમના સ્ટાર ખેલાડી છે અને ઉત્તરાખંડ રાજ્યના મહિલા અધિકારીતા તેમજ બાળ વિકાસ વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે. એટલે મિત્રો વંદના કટારિયા જે છે તેઓ મહિલા હોકી ટીમના સ્ટાર ખેલાડી છે અને જેમને તાજેતરમાં જ ઉત્તરાખંડ રાજ્યના મહિલા અધિકારીતા તેમજ બાળ વિકાસ વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તેમજ વાત કરીએ તો આ પહેલાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેમને 25 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. તેમજ વંદના કટારિયા જે છે તેઓ ટોક્યો ઓલિમ્પિકમાં હેટ્રિક લગાવવાવાળા ભારતના પ્રથમ તેમજ એકમાત્ર ખેલાડી બન્યા છે. મિત્રો વંદના કટારિયા જે છે તેમને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ પહેલાં 25 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. તેમજ મિત્રો વંદના કટારિયા ઓલિમ્પિકની અંદર હેટ્રિક લગાવવાવાળા ભારતના પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યા છે. તેમજ મિત્રો ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન સાથે 4થું સ્થાન પ્રાપ્ત કરેલું છે. તો મિત્રો આ હતી માહિતી વંદના કટારિયા વિશેની. ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે ઉત્તરાખંડની. તો ઉત્તરાખંડના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ. તો ઉત્તરાખંડની રાજધાની 2 છે, જેમાં એક છે દહેરાદૂન અને બીજી ગેરસેન. તેમજ વર્તમાનમાં ઉત્તરાખંડના રાજ્યપાલ છે બીવી રાની મૌર્ય અને મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી. તેમજ મિત્રો ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તરાખંડની 2 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે હિમાચલ પ્રદેશ અને બીજું છે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરાખંડની લોકસભાની 5 સીટ છે અને રાજ્યસભાની 3 સીટ છે. તેમજ વિધાનસભાની જે 71 સીટો છે. ત્યારબાદ જોઈએ ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, બીજું છે નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજો ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથો છે ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમો છે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન, છઠ્ઠો છે ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો આ હતા ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે કાકોરી કાંડનું નામ બદલીને શું રાખ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કાકોરી ટ્રેન એક્શન. તો તાજેતરમાં ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર જે છે એને કાકોરી કાંડનું નામ બદલીને કાકોરી ટ્રેન એક્શન રાખવામાં આવ્યું છે. આ પાછળનું કારણ જણાવતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કાંડ શબ્દ જે છે એ ભારતના સ્વતંત્રતા સંગ્રામ અંતર્ગત આ ઘટનાને અપમાનની ભાવનાથી દર્શાવે છે. તો મિત્રો કાંડ શબ્દ જે છે એ ભારતના સ્વતંત્રતા સંગ્રામ જે છે તેને આ ઘટના છે એને અપમાનની ભાવનાથી દર્શાવે છે, જેના માટે કાંડ શબ્દની જગ્યાએ કાકોરી ટ્રેન એક્શન કરવામાં આવેલું છે. તેમજ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચોરી ચોરા મહોત્સવ દરમિયાન
આ નામ બદલવાની જાહેરાત કરી છે. વાત કરીએ તો 9 ઓગસ્ટ 1925માં લખનૌ પાસેના કાકોરી નામના સ્થળે રિપબ્લિકન એસોસિએશનના સભ્યો દ્વારા બ્રિટિશ સરકારની ટ્રેન લૂંટવાની ઘટના બની હતી. મિત્રો, જો આ કાકોરી કાંડનો પ્રશ્ન છે એ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે. ખાસ કરીને જીપીએસસી અંદર દરેક પેપરમાં એકાદ પ્રશ્ન કાકોરી કાંડ વિશેનું હોય છે. તો આગામી પરીક્ષાઓની અંદર પણ કાકોરી કાંડનું નામ બદલવામાં આવ્યું છે, તેના લીધે આ પ્રશ્ન પૂછવાની શક્યતાઓ ખૂબ જ વધુ છે. તો એને લગતો કોઈપણ પ્રશ્ન પૂછાઈ શકે છે, જેમ કે એનું નામ શું રાખવામાં આવ્યું છે, આ સિવાય આ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, કેમ, તેમજ તેની તારીખ અને સ્થળના વિશે પણ પ્રશ્ન પૂછવામાં આવી શકે છે. તો મિત્રો, કાકોરી કાંડ જે છે એ 9 ઓગસ્ટ 1925માં લખનૌ પાસેના કાકોરી નામના સ્થળે રિપબ્લિકન એસોસિએશનના સભ્યો દ્વારા બ્રિટિશ સરકારની ટ્રેન જે છે એને લૂંટવાના પ્રયત્ન સાથે કરવામાં આવેલો હતો. તો મિત્રો, અહીંયા વાત છે ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ. તો ઉત્તર પ્રદેશમાં કિસાન કલ્યાણ મિશન શરૂ કરવામાં આવ્યું છે, નવીન રોજગાર છત્રી યોજના શરૂ કરવામાં આવી છે, અભ્યુદય યોજના શરૂ કરવામાં આવી છે, તેમજ પેપરલેસ બજેટ રજૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. આ સિવાય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લાગુ કરનારું પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ બનેલું છે. તેમજ વાત કરીએ તો બાલ શ્રામિક વિદ્યા યોજના શરૂ કરવામાં આવી છે અને મુખ્યમંત્રી નિરાશ્રિત ગાય ભાગીદારી યોજના પણ ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, આ હતા ઉત્તર પ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર છે. ત્યારબાદ જોઈએ ઉત્તર પ્રદેશનું સ્ટેટિક. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ છે અને ઉત્તર પ્રદેશમાં કુલ 75 જિલ્લાઓ આવેલા છે. આ સિવાય મિત્રો, ઉત્તર પ્રદેશ જે છે એને કુલ 8 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે ઉત્તરાખંડ, બીજું હિમાચલ પ્રદેશ, ત્રીજું હરિયાણા, ચોથું રાજસ્થાન, પાંચમું મધ્યપ્રદેશ, છઠ્ઠું છત્તીસગઢ, સાતમું ઝારખંડ અને આઠમું છે બિહાર. ત્યારબાદ જોઈએ મિત્રો ઉત્તર પ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે કિશનપુર વન્યજીવ વિહાર, ત્રીજું છે કરતનિયા ઘાટ વન્યજીવ વિહાર, ચોથું કેમૂર વન્યજીવ વિહાર, પાંચમું રાષ્ટ્રીય ચંબલ વન્યજીવ વિહાર, છઠ્ઠું નવાબગંજ વન્યજીવ વિહાર અને સાતમું છે સોહાગી બરબા વન્યજીવ વિહાર. તો આ હતા ઉત્તર પ્રદેશના કેટલાક અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા ચરણ ઉજ્જવલા 2.0ની શરૂઆત કરી છે. તો આ યોજના અંતર્ગત વિનામૂલ્યે શાનું વિતરણ કરવામાં આવશે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવશે એલપીજી ગેસ કનેક્શન. તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઉજ્જવલા યોજનાના બીજા ચરણ ઉજ્જવલા 2.0ની શરૂઆત કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત વિનામૂલ્યે એલપીજી ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવશે. મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જેને શોર્ટમાં PMUY તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે મિત્રો ક્લાસ 3ની એક્ઝામની અંદર યોજનાઓના શોર્ટ ફોર્મ તેમજ ફૂલ ફોર્મ પણ પૂછવામાં આવે છે. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું શોર્ટ થાય છે PMUY. વાત કરીએ આ યોજના વિશે. તો આ યોજના જે તે અંતર્ગત ગરીબી રેખા નીચેની મહિલાઓને એલપીજી ગેસ કનેક્શનનું વિતરણ વિનામૂલ્યે શરૂ કરવામાં આવ્યું છે. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા 2.0 યોજનાના અંતર્ગત વિનામૂલ્યે એલપીજી ગેસ કનેક્શનના વિતરણ કરવા માટે અન્ય રાજ્યના પરિવાર કે જે બીજા રાજ્યના છે અને તેઓ ગુજરાતમાં રોજગાર ધંધા માટે રહી રહ્યા છે તેવા પરિવારોને ગેસ કનેક્શન વિનામૂલ્યે પ્રાપ્ત કરવા માટે રાશન કાર્ડ અથવા તો એડ્રેસ પ્રૂફ જમા કરાવવાની જરૂર નહીં રહે. ઉજ્જવલા યોજના જે છે તેના પહેલા ચરણમાં સરકારે 8 કરોડ પરિવારોને વિનામૂલ્યે એલપીજી ગેસ કનેક્શન પૂરા પાડ્યા છે. એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે છે એનું પહેલું ચરણ 2016થી 2019 દરમિયાન ચાલુ હતું અને તે અંતર્ગત સરકારે 8 કરોડ જેટલા પરિવારોને વિનામૂલ્યે એલપીજી ગેસ કનેક્શન પૂરા પાડ્યા છે. તેમજ મિત્રો, ઉજ્જવલા યોજનાના 2.0 એટલે કે બીજા ચરણની અંદર જે બહારના રાજ્યના પરિવારો ગુજરાતમાં રોજગાર ધંધા અર્થે રહી રહ્યા છે તેવા પરિવારોને વિનામૂલ્યે ગેસ કનેક્શન મેળવવા માટે એડ્રેસ પ્રૂફ તેમજ એડ્રેસ પ્રૂફમાં રેશન કાર્ડ અથવા તો એડ્રેસ પ્રૂફ જમા કરાવવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો ભારતના કયા જાણીતા અર્થશાસ્ત્રીને હમ્બોલ્ટ રિસર્ચ એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવશે કૌશિક બસુ. તો તાજેતરમાં ભારતના જાણીતા અર્થશાસ્ત્રી કૌશિક બસુને હમ્બોલ્ટ રિસર્ચ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ એમના વિશે. તો ભારતના જાણીતા અર્થશાસ્ત્રી કૌશિક બસુને તાજેતરમાં જર્મનીના બોનમાં સ્થિત એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ ફાઉન્ડેશન દ્વારા અર્થશાસ્ત્ર માટે હમ્બોલ્ટ રિસર્ચ 2021 એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો મિત્રો, ભારતના જાણીતા અર્થશાસ્ત્રી કૌશિક બસુને જર્મનીના બોનમાં સ્થિત એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ ફાઉન્ડેશન દ્વારા અર્થશાસ્ત્ર માટે હમ્બોલ્ટ રિસર્ચ 2021
થી અલંકૃત કરવામાં આવ્યા છે। ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન, તો તાજેતરમાં મોહમ્મદ મોકબર કયા દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે ઈરાન। તો તાજેતરમાં ઈરાનના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે મોહમ્મદ મોકબર। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં ઠાકોર સજ્જનસિંહના નામથી પ્રસિદ્ધ કયા અભિનેતાનું નિધન થયું છે? તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે અનુપ શ્યામ। તો ઠાકોર સજ્જનસિંહના નામથી પ્રસિદ્ધ અનુપ શ્યામ તેમનું નિધન થયું છે। મિત્રો અનુપ શ્યામ જે છે તેઓ મન કી આવાજ પ્રતિજ્ઞા નામની એક ટીવી સિરિયલથી ફેમસ થયા હતા અને તેમનું તાજેતરમાં નિધન થયું છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં નાગાસાકી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે 9 ઓગસ્ટ। તો તાજેતરમાં 9 ઓગસ્ટના રોજ નાગાસાકી દિવસ મનાવવામાં આવે છે। મિત્રો નાગાસાકીની ઘટના 9 ઓગસ્ટ 1945માં બની હતી। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ 2021ની મેજબાની કયો દેશ કરશે? તો મિત્રો એમાં જવાબ આવે છે ભારત। તો આગામી ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ 2021ની મેજબાની ભારત કરશે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કોના દ્વારા રેલ મદદ નામનું ગ્રાહક સેવા સમાધાન લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર જવાબ બને છે ભારતીય રેલવે। તો તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા રેલ મદદ નામનું એક ગ્રાહક સેવા સમાધાન લોન્ચ કરવામાં આવ્યું છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, મિત્રો આ પ્રશ્ન છે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે। આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। તો પ્રશ્ન છે કે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો ચોક્કસથી તમે આ પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો, જેનાથી તમારા જીકેમાં વધારો થશે, તેમજ આગામી પરીક્ષાઓની અંદર આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે। તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના કેટલાક મહત્ત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ સ્ટેટિક જીકે સાથે અને તેને લગતા ફેક્ટ ડેટા સાથે ચર્ચા કરી છે, જેનાથી આગામી કોઈપણ પરીક્ષાઓની અંદર કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે। તેમજ મિત્રો તમને આપણા કરંટ અફેરના લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી આપણા કરંટ અફેરના લેક્ચરનો ફાયદો તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે। તેમજ મિત્રો તમે કરંટ અફેરના આપણા લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ છે તેને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહેશે અને આવી જ રીતે તમારા માટે પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું। તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવશે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે। તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો। આ સિવાય વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ જાણકારી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો વોટ્સએપ મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર। ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં।